ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ભાવનગર શહેર વિસ્તારમાં વાઘેલા રોડવેઝવાળા ખાંચામાં એક રિક્ષામાં બે શખ્સો શંકાસ્પદ રીતે પિત્તળની મૂર્તિઓ અને ગોળનું વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે તરત જ કાર્યવાહી કરી અને બતાવેલી જગ્યાએ દરોડો પાડ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન એક રિક્ષા સાથે બે ઈસમોને પકડ્યા હતા. રિક્ષાની તપાસ કરતા તેમાં પિત્તળની મૂર્તિઓ અને ગોળના બોક્સ મળી આવ્યા હતા. આ મુદ્દામાલ અંગે પૂછપરછ કરતા બંને ઈસમો કોઈ સંતોષકારક જવાબ આપ્યા ન હતા, જેથી પોલીસે શંકાસ્પદ મિલકત તરીકે કુલ રૂપિયા 1,44,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલી શખ્સોની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીઓએ ભાવનગર અને રાજકોટ શહેરોમાં આચરેલી 3 મોટી ઘરફોડ ચોરીઓની કબૂલાત કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.